જય શ્રી આરામ. કેમ છો બધા? મજામાં? આપણે જોતા મજામાં જ હોય. હવે જાણવા એવું મળ્યું છે કે આંબાલાલ કાકા આગાહી હવે નહીં આપે. એવું શું કામ થયું છે એ તો મને નથી ખબર. હમણાં સમાચારના વિડીયોમાં બધે મેં જોયું તો આંબાલાલ કાકા હવે આગાહી નહીં આપે. એમાં સમાચારમાં એમ આવતું હતું કે એને વારંવાર કે ધમકી મળે છે કે એટલે કે આગાહી હવે નહીં કરે. તો હવે બન્યા રહેજો વિડીયોમાં. રામ જય દ્વારકાધીશ, જય રામા પીર. કેમ છો બધા? મજામાં ને? જો કે આમે યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. કા યશ? કરે હે આવલે શું છે વરસાદ પાણીનું યશ? નથી કાંઈ નથી. હમણાં તો ક્યાંય આવતોય નથી. કાંઈ ખબર નથી પડતી ક્યાંય વરસાદ થયો એમ. એ પેલા થયો એ જ થોડોક, બાકી તો ક્યાંય થયો જ નથી. આપણે તો પવન કેટલો હે જોરદાર નથી. બહુ પવન છે. આપણે તો અતિશય પવન છે. એમ વરસાદનું જોર આમાંથી થાય ક્યાંથી? પવન આટલો બધો છે તો વરસાદ આવે ક્યાંથી? પવન બેહી જાય, એકદમની ગરમી પડે તો વરસાદ હજી આવે. આમાં તો વરસાદ આવવાની શક્યતા જ નથી કે. પણ કદાચ અષાઢી બીજનો આવે તો આવે. રામાપીર લઈ આવશે કા? નહીં લઈ આવે? મોટી બીજ છે, ગુરુવારે મોટી બીજ છે રામાપીરની, તો વરસાદ આવે એમ. તો આવવાનો તો છે જ, પાકું જ છે. સાચું ને કે ના? વરસાદ ના આવે તો મરી રહીએ ને કાંઈ યશ? તઈ હેરાન થઈ જાય પાણીમાં બધે. આપણે તો આની કરો હાવો છે જ નહીં. થોડોક આવ્યો હોય તો એમ થાય કે ના આવ્યો છે હવે આવશે. જરા તરત છાંટા નાખીને વયો જાય વળી. એટલા કેટલા દિવસ થયા પવન જ ફેંકાઈશ નકરો કા. એટલે બાકી તો યશ હમણાં બ્લોક મૂકતો નથી. યશને ટાઈમ મળતો નથી, મને ટાઈમ ના હોય કા યશ? એટલે પછી યશને વળી ટાઈમ હોય તો વળી કહે કે હાલ મમ્મી બ્લોગ બનાવી નાખીએ. અમે હાલો બનાવી નાખીએ. બીજું હું હમણાં વળી કોકો મહેમાન હોય એટલે ટાઈમ ના મળે કા યશ? યશને ટાઈમ હોય, મને ટાઈમ હોવો જોઈએ ને પાછો. મહેમાન મય હોય કા. એટલે તો હું આજ તો ખાવું યશ? તારે ખાવું કાંઈ? હવે બનાવું છું. હજી તો 6:30 વાગ્યા. જે તાર ખાવું હોય એ કર દે. એટલે હજી તો વાર છે. અત્યારના થોડુંક ભાવે કાંઈ. એ તો ગાંઠિયા ખાધા લાગે એવું દેખાય છે મને. મને ખબર પડી ગઈ આની ગાંઠિયા ખાધા છે. ભૂખ લાગી હશે કા? યાર ભૂખ લાગે હોય ખાઈ લેવાય. તો પડ્યા હતા શાક રોટલી પડ્યા હતા, ખાઈ લેવાય ને. મગનું શાક ને ભાત હતા તો ખાઈ લેવાય. એ હતા નહીં તો બોલો તો કઈ. હવે હું બોલું બોલ. મુઠિયા તો મુઠિયા બનાવી નાખશું. એમાં હું યાર મુઠિયા ખાવા ને તારે ડુંગળી વાળા કા? ડુંગળી મસ્ત લસણ વાળા છાશ નાખી મસ્ત બનાવી નાખશું. હાલો મુઠિયા બનાવી નાખશું. તો હાલો આજ તો યશ ને મુઠિયા ખાવા છે. મુઠિયા બનાવવા જોઈએ, બનાવી દેવાય જોઈએ. અને યશ ભાઈ ખાશે પછી કા? હાલો આઈનો બ્લોગ અહીં પૂરો કરીએ આજનો. મળશું હવે નવા બીજા બ્લોગમાં. અને જોતા રહેજો. યશને લાઈક કરતા રહેજો કા યશ? વરસાદ વહેલો આવે એવી આરાધના કરજો. દ્વારકાધીશ આગળ, રામાપીર આગળ વરસાદ વહેલો આવે એમ. કા ભાઈ? આજે આપણો વિડીયો આવી જાય છે યુટ્યુબમાં, તો બધા એને જોતા આવજો. બાકી આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.
આજ તો ઘણા દિવસ પછી બનાવ્યો હો વિડીયો. 5-6 દી થઈ ગયા પછી મેં કીધું હાલો આજે હવે વિડીયો બનાવી નાખીએ. આજ મેં કીધું મૂકવાનો છે મારે. હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.